જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। છે 9 મુદ્દાના અંદર અમે વિચાર્યું કે એમને કે સેપરેટ એમને સીટ અનામત તરીકે દિવ્યાંગોની એસટી કેટેગરીમાં હોય, પરંતુ અલગ તરીકે ફાળવવામાં આવે, જેથી એમના પ્રતિનિધિત્વ એ પોતે એમના અંગ તરીકે એમની ભાગીદારી નિભાવે। તે જ રીતે આપણે જાણીએ છીએ કે એવા દિવ્યાંગો ભાઈઓ છે જેમના મા બાપ છે ત્યાર સુધી એમની સુરક્ષા છે, પણ મા બાપ જવા પછી એમની શું પરિસ્થિતિ ઊભી થશે આ કોઈ જાણી શકતું નથી। એટલે અમે વિચારીએ છીએ સરકાર એમને સ્થાનિક જગ્યા તાલીમ આપીને એમને રોજગારી પૂરી પાડવામાં આવે, તે રીતે એમને બીપીએલ સ્કોર પંચાયતનું અને રેશન કાર્ડમાં બી બીપીએલ કાર્ડ તરીકે એમને અલગ આપવામાં આવે। તે જ રીતે અમે જાણીએ છીએ આવાસ મકાનનું સ્થળની તપાસણી કરીને એમને આપવામાં આવે। તે જ રીતે અમે એમ બી માગીએ છીએ કે આ જેટલા દિવ્યાંગ ભાઈઓ છે ડાંગ જિલ્લાના અંદર કાણુકોપરામાં રહેતા હોય, તમામની સ્થળની તપાસણી કરીને સરકાર ત્યાં સુધી પહોંચે અને એમના અનેક મુદ્દાઓનું નિવારણ કરે, કેમ કે એ લોકોને ચાલાતું નથી કે દોડાતું નથી। એના કારણે સરકાર પોતે કહેતી હોય કે અમારા જગ્યા પર આવીને એ લોકો એમના મુદ્દા મૂકે, પરંતુ કેવી રીતે આવી શકે જ્યારે એ લોકોને પોતાને ચાલી શકાતું ના હોય। અમે એ લોકોને અહીંયા સુધી લાવવા માટે કેટલી વિકટ પરિસ્થિતિ ઊભી કરીને અહીંયા લાવ્યા છે, તો અમે એ લોકોના તમામ મુદ્દાઓ સાથે